આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। बाबू गुड मॉर्निंग। गुड मॉर्निंग सबको गुड मॉर्निंग बोलो। बोलो तो वहाँ देखो गाड़ी लेके घूम रहा है। यहाँ गाड़ी ले हुआ है। यहाँ गुड मॉर्निंग कही दे हट बता। गुड मॉर्निंग कही दे। तो सुबह हो गई है, अब नहा धो के तैयार हो गए। रात के 3 वागे आया था अपने। आज हजी उजागरो હવે સામાન જો હજી તો બહાર પડ્યો હાલ જ બહાર મૂક્યો બધો સામાન। હવે ઉજાગરો એટલે બપોરે ઊભું પડશે, અત્યારે નહીં। જાડી આવી मम्मी तने कीधुं के गाड़ी आई बार 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 हमारी ओले मारो वासे ने गुड मॉर्निंग करो। एने ऊपर मूकजो ने के तोड़ी नाखशे। ऊपर राखवानी वासणी ना हाथ में नहीं आवे। तो गाइस मोहन बाबू भी आया है। सबका मोबाइल स्विच करो। सबका मोबाइल पकड़े हो अब बोलो बगा दे। सबका मोबाइल रिपेयरिंग करवा नाखी दीधो आप दुकाने। छुट्टो नहीं नाखी दीधो तो बोलो छुट्टो नाखी दिया ना એટલે કશું નહીં દેખાતું। તો કોમ્બો જતો રહ્યો એનો તે હવે 1000-1500 નો ખર્ચો। ઓ કોણ હતા ના ખાવા અમે તો ખાધો હતો। કોણ કોણ થયું ઠંડુ ખા કા કરે। તો ગાઈસ હું અને બાબુ બે રસ લેવા છે, રસ લઈ લે હાડતા। ચો છે દાદા ચો છે એ બાદ છે। હા હા તો ગાઈસ જે મોબાઈલ નાખી દીધો અને રસ નાખી દીધો સીધો નાખી દીધો। પાણી લેવાનું ને લે જાય। તો ગાઈસ પાણી લેવાનું આપણે પાણી લઈ લઈએ। ગરમી વધારે જાડ બે જાડ હા એવલે વસ્તી તો ગાઈસ 4 વાગી ગયા અને કુલરે આપણે ઊંઘ બગાડીએ। હા હજી હું ઊંઘ્યો હોત લેવાનું પાણી નહીં ચડાવતું બંધ થઈ જાય। આખું પેડ આખું કોરું છે। ગાઈસ બધા ઊંઘ્યા હતા અમે આ બધાને ઊભું થઈ જવું પડી કેમ કે ગરમ હવા આવે પાણી નહીં ચડતું ફરીથી જોવું પડશે। મમરા વગાડતો હા મમરાનો નાસ્તો તો મમરા વગાડે નાસ્તો કહેવાય ને શું કહેવાય તીખી સેવ નાખે આટલા મહિને પેલી નાખે પેલી લાલ આવે ને મોડી તો નાખી ચા નાસ્તો કરી દઈએ। लाल सेव मजा आई है। कूलर में जोવું પડશે આપણે તો કુલર મેં બપોરે 2-3 વખત મથ્યો। ગાઈસ ને હેરાન કરો હવે આવી ગયો ખર્ચો મસ્ત હોઈ જતા બધા બોલો। મેં જોયું પણ હેરાન ગતિ છે પાછી પ્રોબ્લેમ ચાલુ થાય પંપ કોઈ બંધ થઈ જાય હવે ચાલુ થાય કોઈ બંધ થઈ જાય હવે ચાલુ જ ના થાય એટલે એને જોઈ લઈએ આપણે। હા ચાય ભાઈ હા
ગામમાં અમારા સંબંધી થયો ખબર પૂછવા આવી છે મોતિયાનું ઓપરેશન કરાવી હતું. બસ ચાલે ને તો ઓપરેશન પૂછ્યું હતું એટલે મેં કીધું હેડો ત્યાં જઈ આવી. કેવું સારું હે ને તો હા તો ભાઈ અમારા સંબંધી હે ત્યાં રહેતા હતા સોસાયટીમાં. દેલાજીને તો આવી ગયા આપણે. વાગી ગયા 8:15. બબુ અને ભોલું બે ચંબા બે આવી ગયા. ભોલું બે આવી જા ખાઈ લે હેડ. ભાખરી બનાવો ચૂલી બનાવવાની એવું. વાલીબાની ખબર કાઢી આવ્યા બે વાલીબા નહીં ખાસે ટાઈમે છે ને આપણે દેલા ગાઈસ. દેલા ગયા હતા અમારા પાડોશી હતા એ હવે ગામડે રહેવા ગયા એમને મોતિયાનું ઓપરેશન કરાવ્યું એટલે અમે ત્યાં ગયા નહીં ખબર પૂછવા કાઢવા નહીં. હા જો આને બધું ઢોળી નાખે હા ને પપ્પા ટીસુ બાબુ 10 ચંબા બે ગયા. બોલો ખાઈ લે હેડ. બોલો ખાઈ લે હેડ. આપણે પતી જાય પછી આપણે જમવા બેસી જઈએ. હોરી 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 બોલું બધા બહાર ધોઈ નાખે. તો કહે છે ને બોલીએ જો સપના મોબાઈલ તોડી નાખે તો મસ્ત નવું કરાવે પાછું. કોમ્બો બોમ્બો તોડી નાખે તો પાછો ખર્ચો મસ્ત નવો કરાવી દીધો. ચકાચક કરાવી દીધો. સ્ક્રીન તૂટી જાય બીજી વખત કરાય. કોમ્બો તૂટી ગયો તો આખો. ગાય છે ને આરે કરાવી દીધો આપણે. હવે શાંતિ કેમ કે કવર નખાઈ દીધું ને એટલે હવે ભોલું ગમે એટલું નાખે બચી જશે મોબાઈલ. થોડું ત્યાં ખાવું નહીં હા ખાઈ લે હેડ. 9 વાગી ગયા. શું થયું શું થયું હા પેટમાં દુખાય. બોલું પેટમાં દુખાય તને દુખાય હા જો બોલું તમે શું કહે માથું દબાય નહીં પેટ દબાય પેટ દુખાય પેટમાં દુખાય પેટ દબાય. તાકાત કરા બોલું દબાવજે. પેટ દુખાય પેટ પેટ દુખાય માથું નહીં દુખાતું પેટ દુખાય પેટ દબાય તો મટી જાય. હા પેટ ઉપર કૂદકા મારજે. તો કહે આપણે કહીએ કે માથું દુખાય એટલે માથું દબાય કે આ પેટ દબાવો. લે હેડ હવે લે તો કહે છે ને આશ્રમ ચોકડી જઈએ લીંબુ સોડા મળતી હોય તો પીવડાવી દઈએ. મળશે લીંબુ સોડા ઢોલ બંધ કરી દે. ઢોલ વગા કરો મગજ ખાઈ જાય. હેડ ચાલ તો ભાઈ ચાલો દાડ આપણે આશ્રમ ચોકડી જઈએ લીંબુ સોડા ચાલો બંધ કરજો હા બંધ કર. હા શું તું અખણી નહીં બેસતી હું આવું હમણાં હેડ આવું. નન થઈ ગયું ચલો હા તો કરી દો પંખો બંધ. ચાલો તાર નક્ષ કાઢી દેજે. તો કઈ ચોકડી જઈ આવીએ આપણે હમણાં જ જઈને ફરી જવાનથી હા ને. ચાલો હા આવી જાય હેડો
ચલો આવી જઈએ હવે બજરંગ સોડામાં. એટલે બજરંગ બલી હે ને તને જલ્દી મટાડે. જા ઓર્ડર આલ હેડ લીંબુ સોડાનો. લીંબુ સોડાનો એક ઓર્ડર આલ દે. ચાલો તો ગાઈસ છે ને લીંબુ સોડાનો પીવરાઈ દઈએ. એક કરજો લીંબુ સોડા કરો એક. ના પેક ના પીવાનું. તો ગાઈસ છે ને લીંબુ સોડા પી લઈએ. બજરંગ લીંબુ સોડા. લીંબુ સોડા તો પીવરાય. થોડું તો પીવો બોલું પીવાનો. પીવાનું નહીં બોલો. હા ને કેટલા ગાય સર અવાર ચાર નીકળીએ પેલી દે ને પંજાબમાં એક આરસીબી પી લીધી. હા તો ગાય લીંબુ સોડા તો પી લીધી. હવે જોઈએ હવે ચૌ રહ્યા. તારે કોઈક બીજું ના હોય એપેન્ડિક નહીં ને જસા જેવું 6 મહિને ખબર પડે. તો કહે છે ને બસ સાડીને એવું જ હતું. પેટમાં દુખાય પછી ને આખરી 6 મહિને એપેન્ડિક્સ નહીં ભાઈ. તો ભાઈ આ તો એવું હતા જબરજસ્ત દુખાય. એટલે તાર એપેન્ડિક્સ તો નહીં ને થઈ ગયા. મારે કરવી નહીં. આ તો કે એટલે તો પછી હેડ હતા હેડીને થોડી આગળ જા. હા તો એ બાદ જા. તમે આવી જા બોલું યાર. યાર બે જા. હા બાઈકો પર બેસી જા. હા તું હેડિંગ ઘેર આય. હેડી ના એટલે મટી જાય. ચાલો ગાઈસ નીકળીએ આપણે. હવે સારું હા ને નહીં સારું નહીં વાટતો તો થોડો વાટા તો માર. થોડો વાટા માર. દુખાવો તો એવું નહીં છે. સવારે કહેજો કંઈ ફોજી ના કહેતી ભાઈ દવાખાનું બંધ હોય. લાયન્સ હોસ્પિટલમાં અને સપના વધારે દુખાવો થાય એટલે કહે છે ને. અને દવાખાને લઈને આવ્યો ઇમરજન્સીમાં. તો ઇમરજન્સીમાં શું કહે સાહેબ ઉસાવરાઈ. તો ગાઈસ સાહેબે લખી આપ્યું કેસના ઇન્જેક્શન લખી આપ્યું. તો અત્યારે આપણે જવાનું ઇન્જેક્શનને એવું લેવા. તો ગાઈસ કેસને એવું તો કઢાવી દીધું આપણે. ઇન્જેક્શનને દવા લેવાની. તો ગાઈસ ઇન્જેક્શનને એવું તો આપી દીધું. આ તો હેડી નહીં શકતી. હા 2 ઇન્જેક્શન આપે. 2 તો 2 લખ્યા હતા. તો ગાઈસ 2 ઇન્જેક્શન લખ્યા હતા તો આપી દીધા. હવે જઈએ એ ઘરે કેમ કે રાતે આપણે દોડાવો નહીં એટલે અમે વહેલા આવી ગયા. 10:30 થયા. તો ગાઈસ આવી ગયા અમે હોસ્પિટલ જઈ અને 2 ઇન્જેક્શન આપ્યું. એટલે અત્યારે થોડી રાહત થઈ જઈએ. થઈ જાય ને રાહત. બોલું તો હોઈ ગયો અમારો. બબુએ હોઈ જાય. બબુ હોઈ જાવ હેડ. હવે ઊંઘી જાઓ હેડ. દવા બવા ચાતા દવા મૂકી તો ગાડી છે ને
દવા બવા આપી દીધી છે તો અત્યારે થોડી રાહત થઈ જઈ અને વાગી ગયા લગભગ 11 વાગી ગયા ગાઈસ. કેમ કે રાતે અચાનક આપણે દોડવું પડે એના કરતાં અત્યારે જઈએ આવો સારું. કેમ કે 2-2:30 વાગે દુખાવો વધી જાય ખોટું દોડાદોડ થઈ જાય એના કરતાં અત્યારે જઈ આવો સારું. તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, ગુડ નાઇટ. ચેનલમાં નવા હોય, વિડીયોમાં નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો રાવલ યુટ્યુબ ફેમિલીને. તો જય માતાજી, ગુડ નાઇટ.